નારદજીએ કહ્યું પણ આ કલિયુગનો પ્રભાવ છે. હજી તો પ્રથમ ચરણ ચાલુ છે, બીજું ત્રીજું ચોથું ચરણ ચાલુ થશે ને ત્યારે તો આ કલિયુગમાં ન થવાનું થશે. અત્યારે પણ જોવો તમે આ પેલા ચરણમાં કેવું કેવું થાય છે. વિપ્રેર ભગવતી વાર્તા ગે ગે જને જને કારિતા કર લોભેન કથા સારસ્તતો ગત. અત્યારે તમે જોવો તો ઘેરે 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 ભાગવત થવા માંડી છે. બ્રાહ્મણનો છે પણ આપણે બધા ટીવીમાં જોતા હોય છે. કોઈ પણ વ્યક્તિ આવીને વ્યાસપીઠ ઉપર બેસીને કથા વાંચવા માંડે છે. ભાગવતજીમાં પ્રમાણ બતાવ્યું છે મહાત્મ્યના 6ઠા અધ્યાયમાં કે જ્યારે જ્યારે પિતૃઓની પાછળ કથા થતી હોય ને ત્યારે કથા વાંચવા માટે બ્રાહ્મણનો દીકરો હોવો જોઈએ. અન્ય જ્ઞાતિનો વ્યક્તિ અહીંયા વ્યાસપીઠ ઉપર બેસી જ ન શકે. અને એનો ઘણો બધો દોષ છે, પણ આમાં ભાગવતજીમાં બતાવ્યું છે કે કારિતા કણલોભેન તથા સારસ તતો ગત. આ પૈસા માટે થઈને બધા બધું કરે છે પણ એને ખબર નથી આ કલિયુગ ચાલે છે અને એની ગતિ ક્યાં થશે એ વ્યક્તિને ખબર નથી સાહેબ. પણ આ બધો કલિયુગનો પ્રભાવ છે અને આ પ્રભાવને આવું જ જો ચાલ્યું રહેશે ને તો કથાનો જે સાર છે ને, જે કથાની મહત્વતા છે ને એ ધીરે 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 જતી રહેશે. આવું નારદજીએ ભક્તિ મહારાણીને કહ્યું છે. અને ધીરે ધીરે ચરણ આગળ વધશે, માણસોનું મનુષ્યોનું આયુષ્ય ટૂંકું થવા લાગશે. સગા ભાઈ બહેનના લગ્ન થશે. આપણે જોઈએ છે હજી તો પેલું ચરણ ચાલુ છે ને, કાકા બાપા નાને દીકરી નાને ભાઈઓ નાને બધાના લગ્ન થતા હોય છે. આપણે જોઈએ છે આ બધું કલિયુગનો પ્રભાવ છે સાહેબ. માણસોના આયુષ્ય ટૂંકા થશે એ પણ આપણે જોઈએ છે. નાની ઉંમરના બાળકો ક્યારે શું થઈ જાય ને વહી જાય છે. આ કલિયુગનો પ્રભાવ છે. માણસ માણસનું રહેશે નહીં, સગો ભાઈ સગા ભાઈનો થશે નહીં. આ કલિયુગનો પ્રભાવ છે. જે પ્રેમ હતો બધા ભેગા થઈને રહેતા ત્યાં એકાંત આવી જશે. આ કલિયુગનો પ્રભાવ છે. કલિયુગમાં માણસો ધીરે ધીરે મનુષ્ય છે ને ઠીંગણો થવા લાગશે. આયુષ્ય ટૂંકું થઈ જશે. 25 વર્ષનો માણસ છે ને એનું મોટામાં મોટું આયુષ્ય ગણાશે. આવું ભાગવતજી કહે છે. ખેતી પાક બંધ થઈ જશે, અનાજ ઉગવાના બંધ થઈ જશે. આ માણસોનો ત્રાસ એટલો બધો વધી જશે કે આ ધરતીમાંથી અનાજ પણ પાકવાનો બંધ થઈ જશે. પીવા માટે પાણી પણ નહીં મળે આ કલિયુગમાં. પણ હજી તો આ પહેલું ચરણ છે. ધીરે 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 આગળ વધશું ને એટલે આ બધું થશે. એટલો બધો પાપ વધશે, એટલો બધો પાપ વધશે અને ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. નારદજી કહે અયમ તુ યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિતઃ. એક બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. કયા બ્રાહ્મણ? બોલે વિષ્ણુરાત નામના બ્રાહ્મણને ત્યાં. આવું ભાગવતજી કહે છે.